દ્રશ્ય અને શ્રાવ્ય એટલે કે દર્શનય થાય ને સાંભળવાય મળે એવું એક દ્રશ્ય રાખેલું છે. એ ધોલેરાની લીલાની અંદર આવે છે. મહારાજ એક વખત સુરતમાં 7 દિવસ સુધી ભગવાન સુરતમાં રોકાયા. ભક્તોને ખૂબ લાભ આપ્યો અને મહારાજ સુરતથી નીકળ્યા એટલે આવતા હતા ગામના ભક્તોને દર્શન દેતા દેતા, જે ગામ રસ્તામાં આવે એને ભગવાન દર્શન દેતા દેતા આવતા હતા. રસ્તામાં ખંભાત આવ્યું, ગુડેલ આવ્યું, ત્યાં રીંગણાનું શાક મહારાજે જમાડ્યું. પછી ગુડેલ ગામથી ચાલ્યા તો મહારાજ ધોલેરાના રસ્તે ચડ્યા. ત્યારે મહારાજ કે કાટી ભક્તો, આજે સામેથી ઓફર આપીએ છીએ, આજે સાંજે તમારે શું ભોજનમાં જમવું છે? સૌએ કીધું મહારાજ ખરેખર હો, સુરતમાં બહુ બધું મિષ્ટાન જમી જમીને અમને ગળપણ ખાઈને થાકી ગયા છીએ. હવે તો ખારું ખાટું તીખું તમતમતું એવું બધું ખાવાની ઈચ્છા બહુ થઈ છે. મહારાજ કે મેનુ મંડો લખાવા અમારી પાસે, જેને જે જમવું હોય ને અમારી પાસે લખાવો. પણ મહારાજ આપણે તો અહીંયા ઠેઠ ધોલેરા ઘણું આગું, હાજે કેમ બધું ખબર પડશે કે એને આપણે આ જમવું છે? મહારાજ કે તમે અમને લખાવી દો ને, તમને હાંજે બધું તૈયાર મળશે. પછી હવ ને જે જમવાની ઈચ્છા હતી ને એ હવે લખાયું. સુરા બાપુએ કીધું મહારાજ ભણો, મારે માખણના ભજીયા જમવાની ઈચ્છા છે, ગરમા ગરમ જમવા છે. મહારાજ કે આ તમારા તરફથી માકડના ભજીયા, કોઈને વડા, કોઈને પુડલા, કોઈને આ, કોઈને તે, કોઈ ગળપણ નો લખાયું, બધાએ આ જ લખાયું. પછી મહારાજે સંકલ્પ કર્યો અને ધોલેરાના પૂજા બાપુના બેન અજુબા, એના કાકાના દીકરી પુલીબા, બંને સમાધિનિષ્ઠ હતા, નિરાવરણ દ્રષ્ટિવાળા હતા. તો સ્વપ્નમાં મહારાજે અજુબાને દર્શન દીધા એટલે પગે લાગ્યા મહારાજને. ત્યારે મહારાજ મીઠી મધુરી વાણીથી મહારાજ બોલ્યા, ઓ કાલે સંત સહિત અમે આવશું આહી ખચિત, માટે કાઠીઓને કાજે જોઈ, કહું તે તમે કરજો રસોઈ. ભજીયા વડા ને પુડલા ખારા, બાજરા તણા રોટલા સારા. આ બધું ભગવાને સ્વપ્નમાં મેનુ લખાવી દીધું હો. સ્વપ્નમાં ભગવાને અજુબાને બધી વાત કરી, આટલું બનાવવાનું છે, આટલા જણ છીએ. અજુબાએ હાથ જોડ્યા, પ્રભુ જેવી આપની આજ્ઞા. પછી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. ભગવાનને પ્રતાપે આ સત્સંગમાં આવા મહાન મુક્તોએ જન્મ ધારણ કર્યો હતો. એ જમાનામાં ફોન નહોતો, તોય ધોલેરામાં સંદેશો સ્વપ્ના દ્વારા મળી ગયો. અજુબાન પુલીબા આવા નિરાવરણ દ્રષ્ટિવાળા હતા. જ્યાં જ્યાં ઉત્સવ સમય મહારાજ કરે એ અંતરની દ્રષ્ટિથી દેખતા હતા. માટે આ સત્સંગ દિવ્ય છે, મહાન છે. આ સત્સંગમાં કોણ કેવા મહાન છે ને એ આપણને ન ખબર હોય, આપણને સામાન્ય લાગે. બાઈ હોય કે ભાઈ હોય, ત્યાગી હોય કે ગ્રસ્ત હોય, જેને જેટલો સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો મહિમા અને જેટલો ભગવાનનો નિશ્ચય અને રાજીપો, એ આધ્યાત્મિક માર્ગની અંદર એ મોટા કહેવાય છે. કેવા ધોલેરાના અજુબાન પુલીબા હતા, એની 2 પંક્તિઓ આપણે સાંભળીએ. પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા નામનો ગ્રંથ છે, મૂળી ધામવાસી વાઘજી ભગતે લખેલો છે. એની અંદર વાઘજી ભગતે અજુબાન પુલીબાની ઊંચી સ્થિતિનું વર્ણન કર્યું છે. એ કેવા હતા? આવ્યા પ્રભુની સંગાથે એહ, અબળાનો ધરાવ્યો તો દેહ, જેના વાયરે વિકારવા મેં એવી સમરથી આપેલી શામે. જેની ઉપરથી પવન પસાર થઈ અને આપણી ઉપર પડે તોય વિકારો વિરમી જાય, એવા આ મહાન મુક્તો અક્ષરધામના હતા. 2 અબળાના અવતારમાં પણ હતા ભગવાનના અનાદિ મુક્તો, પુલીબાન અજુબા. સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે નિરાવરણ દ્રષ્ટિ, મહારાજ અને કાટી ભક્તો. ધોલેરા
બાજુ આવવા માટે નીકળી ગયા. હવે બધા આવજો કાટી ભક્તો. એ મહારાજ માણેકવર્ણી માણકી ઉપર અસવાર છે. રૂમઝુમ કરતી કરતી માણકી મહારાજનું પેટનું પાણી નો હલવા દે એવી માણકી મહારાજને લઈને આવી રહી છે. સાથે સુરા ખાચર, માત્રા ખાચર, ધીમે ધીમે હાલો, અલૈયા ખાચર, બધા કાઠી ભક્તો એક એક ભગવાનના ધામના મુક્તો હતા. ભગવાનને અર્થે સર્વસ્વનું કુરબાન કર્યું હતું. ધોલેરા આવ્યા છે અને મહારાજના સ્વાગત સામૈયા પૂજા બાપુએ કર્યા છે. બંને બહેનોએ તો બધું જ તૈયાર રાખ્યું હતું અને ગામના બધા ભગવાનની સામા ગયા છે. ભગવાનને વધાવ્યા છે, ફૂલથી વધાવ્યા, મોતીઓથી વધાવ્યા, ભગવાનની આરતીઓ થઈ અને એવું ભગવાનનું સ્વાગત સામૈયું થયું. આ રીતે ભગવાન ધોલેરા પધારી રહ્યા છે. ધોલેરાના પાદરમાં આવ્યા. બધા કાઠી ભક્તોને તો હરખનો પાર નથી. એ આપણું મેનુ તો આપને યાદ જ છે. હવનું મેનુ હવને યાદ છે. મોઢામાં પાણી આવી જાય છે કે હમણાં જાય એટલી જ વાર છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સમરે દુઃખ જાવે, વિટત શંખ કાળ વ્યાળ અતુલિત સુખ પાવે. શંખ કાળ વ્યાળ અતુલિત સુખ પાવે. સ્વામિનારાયણ સમરે દુઃખ જાવે. સ્વામિનારાયણ સમરે દુઃખ જાવે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સમરે દુઃખ જાવે, વિટત શંખ કાળ વ્યાળ અતુલિત સુખ પાવે. સ્વામિનારાયણ સમરે દુઃખ જાવે. સ્વામિનારાયણ સમરે દુઃખ જાવે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સમરે દુઃખ જાવે, વિટત શંખ કાળ વ્યાળ અતુલિત સુખ પાવે.